નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો આજે તારીખ થઈ છે 16/10/2025. ધીમે ધીમે હવે શિયાળુ વાવેતર સમય જે છે એ નજીક આવતો જાય છે અને ખેડૂત મિત્રો ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. અને એકંદરે જોવા જઈએ તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અઢળક જે કંપનીઓ તમે નામ નો સાંભળ્યો, અરે મેં પણ નથી નામ સાંભળ્યા, આવી કંપનીઓ અત્યારે માર્કેટમાં આવી ગઈ છે કે અમારું આટલું ઉત્પાદન આવે, અમારું આટલું ઉત્પાદન આવે, અઢળક જાહેરાતો આવે છે. તો ખેડૂત મિત્રોને ખાસ સાવચેતી રાખી, કાળજી રાખીને જ જે છે બિયારણ પસંદ કરજો, ખરીદી કરજો, જેથી કરીને તમારે આવનારી સિઝનમાં ઉત્પાદન સારામાં સારું જ મેળવવાનું છે. એમાં ઉત્પાદન ઘટવું ન જોઈએ, આની ખાસ કાળજી રાખવાની છે. એટલે એનો પ્રથમ અગત્યનો જે છે મુદ્દો એટલે કે બિયારણની પસંદગી ખૂબ જ સારી હશે અને એમાં ક્યાંય કચાશ નહીં હોય તો ઉત્પાદન 25% જે છે એ બિયારણથી વધી શકે છે. આવો યુનિવર્સિટીનો અહેવાલ છે. તો બિયારણની પસંદગી ખાસ તમારા નજીકના સેન્ટરમાંથી તમે ખરીદી કરો છો, તમારા વિસ્તારમાં સારું થાય છે આવી જાણીતી કંપનીનું જ કરજો. બાકી અત્યારે એવું કહી દઈએ કે ભાઈ આ જીરું જે છે તમે વાવો, આ વીઘે 20 મણ થાય, આ ધાણા વાવો તો કે વીઘે 25 મણ થાય, આ ચણા વાવો તો વીઘે 40 મણ 50 મણ થાય. પણ ખરેખર આ પછી બધી જાહેરાતો જ હોય છે. સોશિયલ મીડિયામાં ખાલી પોતાનો માલ વેચવાના જ પ્રયત્ન હોય છે. એટલે આવા જે છે ખાલી કંપનીઓ કે જે માલ વેચી અને ખેડૂતોને પૈસા લૂંટી અને વૈજા વાળી કંપનીઓથી ખાસ સાવચેત રહેજો. અહીંની આપણી લોકલ કંપની હોય જે અહીંયા આપણે છેલ્લા 5-10 વર્ષથી જોડાયેલા હોય, જેને ઓળખતા હોય, આવી કંપનીના તમે જે છે એ વાવેતર કરશો તો તમારે ક્યાંય છેતરાવાનો વારો આવશે નહીં. હવે અત્યારે એની અંદર ખાસ ખર્ચાળ પાક એટલે કે જીરાનો પાક, જીરાના પાકમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. હજી એક એની અંદર ઉમેરાતો પાક એટલે કે કલોંજીનો પાક, કાળું જીરું. કાળા જીરાના પણ ઘણા બધા મિત્રોના ફોન આવે છે અને વાવેતર કરવાનું વિચારે છે, તો કાળું જીરું પણ વાવી શકો છો. લાંબા ગાળાનો પાક છે, એક કેરાની અંદર 9 કે 11 લાઈન હેમર, આપણે એમ કહીએ હેમર વાવેતર કરવાનું છે. 130 થી 35-40 દિવસે પાકતો જાત છે અને પાણી અને પિયતની વ્યવસ્થા હોય તો જ વાવેતર કરવાનું છે. એના શ્રીનાથનું આવે છે 999 નંબર અને બીજું આવે છે અરીનોનું જે આવે છે અરીનો 150 નંબર. આ બે કલોંજીમાં વેરાયટી આવે છે, નિધિમાં પણ આવે છે, ઘણી બધી કંપનીમાં આવે છે કલોંજીની જાત, બરાબર છે. આવી જ રીતે આપણે જે રનિંગ જીરાનું વાવેતર કરવું છે તો એની અંદર સારામાં સારી જાત એટલે કે ડબલ ટ્રીટેડ 555 સાગર 555 ખૂબ જ સારું પરફોર્મન્સ છે. ગયા વર્ષે આના રિઝલ્ટ ખૂબ જ સારા મળ્યા હતા. આની અંદર બે વેરાયટી આવે છે, એક આવે જે છે એ શ્રી 555 આવે છે અને આ 555 આવે છે. આની અંદર પણ ટ્રીટેડ જ આવે છે, પટ મારેલો આવે છે. અને 555 ની અંદર ડબલ ટ્રીટેડ, ડબલ પટ મારેલો હોય છે એટલે લાંબા ગાળા સુધીનું પરિણામ સારું રહે છે અને ઉગસુકના રોગ, સુકારાના પ્રશ્નમાં સારામાં સારું પરિણામ મળે છે. એ વેરાયટીનું વાવેતર કરી શકો છો. પછી તમારે 4 નંબર ફૂટવાળી વેરાયટીનું વાવેતર કરવું હોય તો જે છે નિશાન 44 ઘેરાવદાર છોડ વાળું, ટૂંકમાં 4 નંબરમાંથી સુધારેલું નિશાન 44, આનું પણ તમે જે છે એ વાવેતર કરી શકો છો. ત્યાર પછી આવે છે નિધિ 4 નંબર, નિધિ 4 નું પણ તમે વાવેતર કરી શકો છો. આના પરિણામ પણ ખૂબ જ સારા ખેડૂત મિત્રોને મળે છે. ત્યાર પછી જે મિત્રોને સર્ટિફાઈડમાં વાવવું છે 4 નંબરે વેસ્ટર્ન નું આવે છે 4 નંબર, આ પણ તમે વાવેતર કરી શકો છો. સર્ટિફાઈડ આવે છે, આ તમારા નજીકના સેન્ટરમાં તમને આ પણ મળી રહેશે. અને હજી એક બે વેરાયટીની જો વાત કરું તમને તો અરીનો કંપનીનો આવે છે 7 નંબર, જે 2.5 કિલોની જે છે બકેટ આવે છે. અરીનો 7 નંબર ફૂટવાળી વેરાયટી છે, નવી વેરાયટી છે. આનું પરફોર્મન્સ પણ ખૂબ જ સારું છે, તો તમે 7 નંબર પણ વાવેતર કરી શકો છો. ત્યાર પછી જે આવે છે ગ્રીન ફ્લાય એગ્રીનો આવે છે યુરો 44, આ પણ જે છે એ પ્રચલિત જાત છે. આના પરિણામ પણ ખૂબ જ સારા છે. 4 નંબરમાંથી સુધારેલું છે, ફૂટવાળું જે છે આનો છોડ થાય છે અને એકદમ ઘેરાવદાર ઉત્પાદન આનું પણ ખૂબ જ સારું મળે છે. તો તમે 4 નંબર આનું પણ વાવેતર કરી શકો છો મિત્રો. 44 નંબર, સોરી યુરો 44. ત્યાર પછી જે આવે છે સાવન સીડ, સાવન નું 09, સાવન સીડ નું આવે છે 09 નંબર, આનું પણ વાવેતર કરી શકો છો. 5 કિલોની ડોલ આવે છે. આ બધાનો બીજ દર જે છે એ 2 કિલો ઉપર તમારે ચોક્કસથી વાપરવાનો થાય છે. ખાસ કાળજી રાખવાની, 2 થી લઈને 2.5 કિલો સુધી જાય તો પણ વાંધો નહીં. 10% ઉગાવો ફેલ થાય, છોડ બીજ જે ઊંડું જાય, ઉગવાનો પ્રશ્ન રહે તો તમારે પાખું વાવેતર ન થાય. એટલે તમારે 2.5 થી 2.5 કિલો તો ચોક્કસથી જીરાના પાકનું વાવેતર કરવાનું જ છે. અને ખાસ આપણે ભલામણ કરી છે કે પાયાની અંદર SSP આપી દેવાનું છે અને સાથે એમોનિયમ સલ્ફેટ આપી શકો છો.
1232 16 પણ આપી શકો છો, ડીએપી પણ આપી શકો છો, પણ એના કરતા જે છે યોગ્ય ગણાતું હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ જે એસએસપી આપણે કહીએ છીએ એ આપી દેવાનું છે. સાથે માઇકોરાજા તમે કોઈ પણ પાકનું વાવેતર કરો છો તો ચોક્કસથી તમે રૂટમેક્સ અલ્ટ્રા જે આવે છે દાણાદાર આવે છે ડીએપી માં, માઇકોરાજા તમે આપેલું હશે તો તમને એની અંદર કાયદેસર તમે જ્યાં જગ્યા છોડી છે ત્યાં તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી તમારે એની અંદર કડ રહેશે, ઊંચા નીચો છોડ રહેશે. શું કામ એને કે આની અંદર મૂળનો વિકાસ સારો, એટલે જમીનમાં જે કઈ ખોરાક આપણે આપેલા છે છોડને લેવામાં આસાની રહે, ઝડપી છોડ લઈ શકે, એટલે રૂટ ડેવલપમેન્ટ ખૂબ જ સારું થાય, એટલે છોડની તંદુરસ્તી રહે, રોગ જીવાત એની અંદર ઓછા લાગે અને ઉત્પાદન એની અંદર ખૂબ જ સારું મળે. એટલે આ તમે પાયામાં આપી દીધું છે તો તમારે કાંઈ બીજું જોવું પડશે નહીં અને જગ્યા છોડીને વાપરજો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આપણે અહીંથી ભલામણો જ કરીએ છીએ તો ખાલી વેચવા માટે કરીએ છીએ કે ખરેખર ખેડૂતોને ફાયદો થાય છે. તમે પણ ચકાસણી કરી શકો છો. એવું નથી કે હું અહીંથી માહિતી આપું એ બધી જે સાચી જ હોય, તમારે એવું નથી માની લેવાનું આ ભાઈ સાચું જ બોલે છે કે ભાઈ આ કરી નાખવાનું. તમે અખતરો કરો, ટ્રાય કરો કે ભાઈ ખરેખર જે વસ્તુ આ ભલામણ કરે છે રિઝલ્ટ છે કે શું. મારા તો અનુભવ હોય છે અને મેં મારા પોતાના ફિલ્ડમાં આપેલું હોય છે કે મારા અંગત જે કસ્ટમર હોય એની પાસે મેં ડેમો લીધેલા હોય, રિઝલ્ટ પડે ત્યાર પછી જ ખેડૂત સુધી આપણે માહિતી આપીએ છીએ. આપણી કોઈ કંપની ઘરની નથી, કોઈ કંપનીમાં આપણે ભાગ નથી કે ભાગ રાખવો નથી. આપણે આપણા પૂરતો ધંધો કરવો છે અને ખેડૂત મિત્રોને સાચી સલાહ આપી છે, સાચી માહિતી આપી છે વિડીયોના માધ્યમથી કે તમે તમારા નજીકના સેન્ટરમાંથી ખરીદો પણ સારું વસ્તુ ખરીદો, સારી વસ્તુ વાપરી છે તો પરિણામ સારું મળશે, ખર્ચ ઘટશે અને તો જ ઉત્પાદન વધશે. આપણો એક જ ધ્યેય છે કે ઉત્પાદન કેમ વધારવું. બજાર ભાવ એ આપણા હાથની કોઈ વસ્તુ નથી. ખર્ચ કેમ ઘટાડવો, આ દવાઈનો ખર્ચ ઘટાડો, ખાતરનો ખર્ચ ઘટાડો અને ઉત્પાદન કેમ વધારવો, આવા આપણા પ્રયત્નો છે અને તમારા નજીકના સેન્ટરમાં મળે આવા આપણા પ્રયત્નો છે. શું કામ એને કે આજે મેં તમને જીરાની વેરાયટી બતાવી, 10 વેરાયટી બતાવી, 10 માંથી તમે કોઈ પણ પસંદ કરીને વાવેતર કરી શકો છો. શું કામ એને કે આપણા આના અનુભવ છે. આજે મેં તમને માહિતી આપી છે કે આ બધાના અનુભવ છે કે આપણે આ વેરાયટીના વાવેતર કરાવેલા છે તો એના રિઝલ્ટ આપણે ખૂબ સારા મળેલા છે, તો ચોક્કસ એનું પરિણામ તમને મળવાનું છે. કોઈ કંપનીની જાહેરાત આપણે કરતા નથી કે ભાઈ આનું આટલું ઉત્પાદન આવે કે આનું આમ આવે છે. જે સારું થાય છે એને સારું કહેવાનું, બાકી આપણે નથી મગજમાં બેસતું એનો આપણે વિડીયો જ નથી બનાવતા. આપણે એનો વિરોધ શું કામ કરવો જોઈએ ભાઈ, પણ આપણે એનો વિડીયો નહીં બનાવવાનો એટલે સમજી જવાનું ભાઈ આપણે આ વસ્તુ મગજમાં બેસતી નથી. એવું નથી કે આપણે અમુક જે છે બધાના વિડીયો બનાવી નાખી બધું સારું જ કહી નાખીએ. આપણે મગજમાં નથી બેસતી, જેના રિઝલ્ટ નથી મળતા એની ભલામણ કરી હોય ત્યાર પછી પણ એને બંધ કરી દે છે આપણે ભલામણ કરવાની. શું કામ એને કે આપણે ખેડૂત મિત્રોને ફરિયાદ આવે કે ભાઈ આમાં નથી મજા આવી, અથવા ખેડૂત મિત્રોનો એવો ફોન આવે ભાઈ આ વસ્તુ સારી છે તો એનો આગ્રહ રાખવાનો. બાકી 5 ખેડૂતમાંથી 2 ખેડૂતને એવો ફોન આવે કે આમાં નથી મજા આવી, રિઝલ્ટ નથી મળ્યું, એટલે એ વસ્તુ આપણે બંધ કરી દેવાના. આવા આપણા પ્રયત્નો છે અને કાયમી ધોરણે આ જ પ્રયત્ન રહેશે. જેમ ખેડૂતને રિઝલ્ટ મળે છે, જે વસ્તુમાં સારું પરિણામ મળે છે, આવા હેતુથી જ આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. બાકી જે છે ચણાની વેરાયટી પણ આવી ગઈ છે. ચણાની અંદર એક જીકેજી 01 નંબર એ પણ તમે વાવેતર કરી શકો છો, જેને સફેદ કહેવાય, ચણી કહેવાય, ઝીણી કાબુલી, સફેદ કાબુલી કહી શકાય. જીકેજી 1 આ વેરાયટીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ચણામાં એનું પણ રિઝલ્ટ સારું છે આ વર્ષે, તો એ પણ વાવેતર કરી શકો છો. 3 નંબર છે, 5 નંબર છે, 7 નંબર છે. ચણામાં આ રનિંગ વસ્તુ છે. બાકી સફેદમાં કાબુલી તો આવે જ છે, જે રનિંગ આપણે વાવેતર કરીએ છીએ, એમાં કોઈ અન્ય વેરાયટી આવતી નથી. બાકી દાણાની અંદર પણ જે છે શ્રીનાથનું છે, નિધિનું છે, નિશાનનું છે, વેસ્ટર્નનું છે, આ બધા દાણા પણ આપણી પાસે અવેલેબલ છે, હાજર છે. સારી કંપનીનો છે એની આપણે ભલામણો કરીએ છીએ. તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેવાનું છે. ન મળે તો તમે ચોક્કસથી આપણી પાસે રૂબરૂ આવી અને ખરીદી કરી શકો છો અથવા કુરિયરમાં મંગાવી શકો છો. ઘણા બધા મિત્રોનો ફોન આવે છે, ઘણા બધા મિત્રોને આપણે માલ મોકલીએ છીએ. એમાં ખાસ કરી અને આપણે જામનગર વિસ્તારનો ઉપરનો સાઈડ જે ગણીએ, ખંભાળિયા છે, ભાણવડ છે, દેવભૂમિ, દ્વારકા છે, એ સાઈડના અત્યારે મગફળી નીકળી રહી છે અને પાછળ વાવેતર શરૂ થઈ રહ્યા છે. તો એ બીજા એ બાજુના જે ખેડૂત મિત્રો ખૂબ આપણને સપોર્ટ કરી રહ્યા છે અને આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા જીરાનો જે છે એમાં એ બાજુ જીરાનું વાવેતર વધારે થાય છે તો ચોક્કસથી આપણે એ બાજુ મોકલી જ રહ્યા છીએ. તો ખેડૂત મિત્રોને ખૂબ જ સંતોષકારક આપણે પરિણામ મળે આવી આશા સાથે આપણે એને સારી ભલામણો કરીએ છીએ, સારી વેરાયટી વાવેતર કરવાનો આગ્રહ કરીએ છીએ, જેથી કરીને ખેડૂત મિત્રોને એક વિશ્વાસ બંધાય અને ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે. આ મુદ્દા ઉપર આપણે ચોક્કસ ચાલીએ છીએ અને કાયમી આ મુદ્દા ઉપર જ ચાલવાના છીએ મિત્રો. તો આ બધી માહિતી આપણે સોશિયલ મીડિયા થકી આપણે આપતા જ રહીશું. ખેડૂત મિત્રો ક્યાંય છેતરાય નહીં, ખોટી લોભામણી જાહેરાતોમાં આવી અને બિયારણ ખોટું પસંદ ન કરે, ખાતર ખોટું પસંદ ન કરે, આ એક ખાસ કાળજી રાખવા આવી એક મારી અંગત ભલામણ છે ખેડૂત પુત્ર તરીકે. એટલે મારે આ સોશિયલ મીડિયાની અંદર ફરી પાછો એક વિડીયો બનાવવો પડ્યો છે. બાકી અન્ય કોઈ વેરાયટીની માહિતીની જરૂરત હોય તો 9925442050 આ આપણો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. તમે સોશિયલ મીડિયાની અંદર વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયેલા હોય તો આ નંબરમાં મને હાઈ નો મેસેજ લખીને મોકલી દેજો, એટલે આપણા ગ્રુપમાં જોડી દેશું, જેથી કરીને અવનવી ફોટા
દ્વારા વિડીયો દ્વારા જે કઈ તમને માહિતી પહોંચાડવાની હોય એ તમને ગ્રુપ થકી તમને ચોક્કસથી એની અંદર માહિતી મળી શકશે. 9925454050 આ મારો મોબાઈલ નંબર છે મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન જય કિસાન.